તો જય ગુરુદેવ બધાને. આજે મારા મમ્મી પપ્પાની 47મી મેરેજ એનિવર્સરી છે. તો હું મારા મમ્મી ને મારા પપ્પા અમે જોગ આશ્રમ ગુરુદેવની આ દર્શન કરવા આવ્યા છીએ, જોગડુંગરીવાળા બાપુની અહીંયા. તો તમે દર્શન કરી લ્યો. જોગવાળા બાપુ લજાય આશ્રમ. આ બાપુનો ઓરિજિનલ ફોટો છે. તો 9:17નો ટાઈમ થયો છે અને અમે દર્શન કરવા આવી ગયા છીએ. જય ગુરુદેવ ધ્યાન મુક્તિ શંકર બાપુ. તો બાપુનો આ જૂનો ફોટો છે, ઓરિજિનલ ફોટો. ફાઇનલી 9:35નો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ જમવા. તો જય દ્વારકાધીશ હોટલ, એટલે લજાઈ ચોકડીથી થોડાક આગળ આવો ને એટલે જય દ્વારકાધીશ હોટલ આવે, ત્યાં જ છીએ આપણે. તો સરસ મજાની બેસવાની જગ્યા છે ને હાલ અત્યારે અમે જમવા આવ્યા છીએ ને અમારા ગામનાની જ છે, એટલે વેલા કાકાની હોટલે અમે જમવા આવી ગયા છીએ. તો વેલા કાકા સામે બેઠા જ છે અત્યારે. જા છે જય દ્વારકાધીશ. શું કે વેલા કાકા? હા, મજામાં. તમારો જ વિડીયો ઉતરે જો. તો ગમે ત્યારે રાજકોટથી લજાઈ બાજુ આવતા હોય તો જય દ્વારકાધીશ હોટલ આપણે લજાઈ ચોકડી પાસે જ આવે છે, એટલે વેલા કાકાની હોટલે જમવા અચૂક પધારજો. ગુજરાતી થાળી ફૂલ, કાઠિયાવાડી ટેસ્ટમાં, બરાબર ને? તો આ છે વેલા કાકાની હોટલ, જય દ્વારકાધીશ. તો દ્વારકાધીશ હોટલના માલિક એવા અમારા ગામના વેલા કાકાના બાપા એટલે કે દાદાની હારે હું બેઠો હું અત્યારે. શું કે દાદા, તબિયત પાણી રેડી ને? તો બસ જો અમારા ગામના એટલે અમે ખાસ જ્યારે પણ જમવા આવીને ત્યારે દાદાની હોટલે જ આવી, બરાબર ને દાદા? જાજા વરે પાછા દાદા ભેગા થયા એટલે બહુ મજા આવી. એમ થયું દાદા ભેગા થયા. રેડી, હાલો જય દ્વારકાધીશ. તો ફાઇનલી અમે જમવા આવી ગયા છીએ દ્વારકાધીશ હોટલમાં. તો બટેકાનું શાક છે, પછી કાજુ ગાંઠિયા, છાશ, સલાડ, 7-8 જાતના શાક છે. તો આ જે વ્હાઈટ છે એ માખણ છે અને ભૂંગળા છે. 7 જાતના શાક છે. બટેટાનું છે, પછી સેવ ટમાટર છે, પછી કારેલાનું છે, ઘાટી રગડા જેવી છાશ છે. માખણ આપણું પ્રિય એટલે માખણ મંગાવી લીધું છે. હવે અમે જમી લઈ.